હવે રાતોરાત બધાને સમાજ પ્રત્યે ભયંકર લાગણી, જેને આંધી શબ્દ મેં વાપર્યો, ઈ ઉઠી છે. ગુજરાતની આખી રાજનીતિ જે છે એ હવે સમાજ વાયા સમાજ, જુઓ સરકારની સામે કાંઈ પણ કેવું હોય હવે સીધી રીતે કોઈ કહીએ કેમ નથી, એટલે વાયા સમાજ કહેવામાં આવી રહ્યું છે. બગદાણા કાંડ એનો બિલકુલ સટીક હમણાંનો દ્રષ્ટાંત છે, દાખલો છે. કહી પે નિગાહે કહી પે નિશાના. 30 વર્ષમાં સમાજ સુધારવાની આવો આક્રમક કહી શકાય એવો ઝંડો કેમ તમને ઉઠાવવાનો યોગ્ય ન લાગ્યો? હવે જ કેમ લાગ્યો? હવે રાજનીતિમાં જો તમારે માથું કાઢીને રહેવું હોય તો તમારી ભેગો સમાજ હોવો જોઈએ. અલ્પેશ ઠાકોરે તમારી જાણ ખાતર અહીંયા 26મી જાન્યુઆરીએ રાતના 3 વાગે, જુઓ આ પણ એક માઇલસ્ટોન છે. અલ્પેશ ઠાકોરે એક નિવેદન પણ આપ્યું હતું કે સમાજનો હું ભૂવો છું, સમાજનો હું ભૂવો બન્યો છું, મારે નાળિયેર કઈ બાજુ ફેંકવું એ હું જાણું છું. ઊંટ મરે ને ત્યારે મેવાડ તરફ જુએ કે હું એક મોટિવેશનલ સ્પીકર તરીકેનું કામ કરીશ, પછી ગળે ઉતરે નહીં ઠાકોર સમાજને. મોટિવેશનલ સ્પીકર અઘરું લાગે, ભૂવો ગયો હંધા સમજે કે દાણા ફેંકશે. એટલે આ તો એક ઓરેટરીની મજા છે. ઠાકોર સમાજને એમ થયું કે આપણે 100% કંઈક પરિવર્તન લાવવું જોઈએ, એટલે એને કડકડતી ઠંડી પણ ન નડી અને ગાંધીનગર દૂર પણ ન લાગ્યું. એટલે પછી ભૂવા ધૂણે જ ને. તમે જુઓ આ પ્રકારનું માહોલ હોય તો કોણ ન ધૂણે? અને આ તો બધા રીઢા ભૂવા છે, રાજકીય રીતે કહું તો. અલ્પેશ ઠાકોરે એક બીજું નિવેદન પણ સ્ટેજ ઉપરથી આપ્યું હતું કે જ્યારે પણ સમાજને જરૂર પડશે, સમાજને, ત્યારે હું રાજનીતિ છોડી દઈશ. જુઓ ભાઈ, ઈ અલ્પેશ ઠાકરે અત્યારથી જ ઈ જેને કીધું ને હું ભૂવો છું, દાણા નાખ્યા, અત્યારથી દાણા નાખ્યા છે બુદ્ધિપૂર્વક. ઈ ઘેઘુર થઈને પાકની જેમ લણશે 2027માં. આવા બધા સાધના છે એ નહીં, એને ખાલી મતલબ હું ગાડીઓ ભરી ભરીને ગાંધીનગર ભેગા કરી દો બધાને, એટલે આપણો છાપો પડી જાય. એમ સમાજ ન સુધરે. આને માઇક્રો પ્લાનિંગ કરવું પડે. જેમ ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં રામકથાનું જે મેદાન છે ત્યાં ઠાકોર સમાજ જે છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. અલ્પેશ ઠાકોર દ્વારા એક સંમેલન, જેમનું નામ છે અભ્યુદય, આપવામાં આવ્યું હતું, ને આ સંમેલન રાત્રિના 3 વાગ્યે રાખવામાં આવ્યું હતું, કારણ કે તેમની પાછળના ઘણા કારણો તેમણે કહ્યા હતા. હવે આ સંમેલન શા માટે બોલાવવામાં આવ્યું, અચાનક જ આ સંમેલન કેમ, તેમને લઈને પણ આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, સ્વાગત છે સ્વરાજમાં આપનું. જી નમસ્કાર. સર, શું કહેશો, અલ્પેશ ઠાકોર જે સંમેલન બોલાવ્યું છે તેમાં ઠાકોર સમાજના દરેક પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા, કલાકારો હાજર રહ્યા હતા. આ સંમેલનને તમે કેવી રીતે જુઓ છો? જો મયુરભાઈ, ખાલી અલ્પેશ ઠાકોર નહીં, સૌરાષ્ટ્ર ગુજરાતમાં અત્યારે એક નવા પ્રકારની આંધી ઉઠી છે, આંધી. અને ઈ એવો પ્રકાર છે કે બધા જ ને, જેટલા પણ રાજનેતાઓ છે અથવા તો સમાજના નેતાઓ છે, એને હવે એટલી ખબર પડી ગઈ કે કોઈ પણ ભોગે સમાજને આગળ લાવવા માટે થઈને આપણે બધું જ કરીએ. રાજનીતિ એક, પક્ષાપક્ષી એક, નીતિ નિયમ એક, આદર્શ એક, ફલાણું, એ બધું એક તરફ, તમારા ગમા અણગમા એ બધું એક તરફ. હવે રાતોરાત બધાને સમાજ પ્રત્યે ભયંકર લાગણી, જેને આંધી શબ્દ મેં વાપર્યો, ઈ ઉઠી છે. એની પાછળનું કારણ બહુ જાણવા જેવું છે. ગુજરાતની આખી રાજનીતિ જે છે એ હવે સમાજ વાયા સમાજ, જુઓ સરકારની સામે કાંઈ પણ કેવું હોય હવે સીધી રીતે કોઈ કહીએ કેમ નથી, એટલે વાયા સમાજ કહેવામાં આવી રહ્યું છે. બગદાણા કાંડ એનો બિલકુલ સટીક હમણાંનો દ્રષ્ટાંત છે, દાખલો છે. અંદરૂની સૂત્રોએ તો એવું કીધું હતું કે મોટા ભાગના કોળી ધારાસભ્યો અને નેતાઓ જેના કામ થતા નથી બ્યુરોક્રેસીને કારણે, એટલે એના મતદારોને કે એના મત વિસ્તારના નાગરિકોને બિલકુલ યા તો મોઢું બતાવવાને લાયક નથી રહ્યા, અથવા બતાવી શકે એમ નથી, અથવા તો મુસીબતમાં છે. આમ છતાં મુશ્કેલી એ છે કે સીધી રીતે એ સરકારની વિરુદ્ધ પડી શકે તેમ નહોતા, અને હજી અમુક લોકો નથી. તો
સમાજને ઢાલ બનાવીને પ્રશ્ન વાજિબ, બગદાણાનો પ્રશ્ન હોય કે અત્યારે અલ્પેશ ઠાકોરની હમણાં આપણે ચર્ચા કરીશું, બીજા બધા સમાજની પણ, તો સમાજના મુદ્દા બિલકુલ વાજિબ છે, એમાં જરાય ખોટું નથી. મંચે સમાજનો છે, એમાં જરાય ખોટું નથી. પણ નિયત દાનત કहीं પે નિગાહે કहीं પે નિશાના. ભાઈ આ બધા જ સમાજો, હમણાં આપણે અલ્પેશ ઠાકોર વાળા સમાજની ચર્ચા કરીશું, પણ તમામ સમાજો જે છે એ રાતોરાત ડિસેમ્બર જાન્યુઆરીમાં જ કેમ બધાને એમ થઈ ગયું કે સમાજને સુધારી નાખવો જોઈએ? મને કયો. સમાજ અમલમાં હમણાં તો નથી આવ્યો. અને જેટલા નેતાઓ સમાજ સુધારવા નીકળ્યા છે, અલ્પેશભાઈ ઠાકોર થી માંડીને હીરાભાઈ સોલંકી સુધીના, કે બાકી બધા જ સમાજના કહું છું, તો બધાની પોતે જ જાહેર કરેલી વાત છે કે 20-30 વર્ષથી તેઓ શ્રી જાહેર જીવનમાં છે. તો 30 વર્ષમાં સમાજ સુધારવાની આવો આક્રમક કહી શકાય એવો ઝંડો કેમ તમને ઉઠાવવાનો યોગ્ય ન લાગ્યો? હવે જ કેમ લાગ્યો? એના 2-3 મુખ્ય કારણ છે. એક કારણ મેં સૌથી પહેલા કીધું તે કે કોઈ પણ સમાજના નેતાઓ હવે સરકારને સીધી રીતે કઈ કહી શકે એમ નથી, એટલે વાયા મીડિયા. કારણ કે પરિસ્થિતિ બધી જ જગ્યાએ ડામાડોળ છે. સમાજના નેતાઓ એની પછડી દબાયેલી છે. નહીતર કહેવામાં શું વાંધો જો સાચી વાત હોય તો? પણ નહીં, હવે સમાજને ઢાલ બનાવે તો શું થાય કે બ્યુરોક્રેસી તંત્ર, જેને સરકારી તંત્ર કહેવાય છે, ઈ પણ જે તે નેતાની સામે કાર્યવાહી કરતા પહેલા 100 વાર વિચારે, કારણ કે વાત સમાજના નામે કરવામાં આવી રહી છે. આપની જાણ ખાતર રબારી સમાજ, 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, ભાવનગરના ભરવાડ સમાજ, ગાંધીનગર બાજુના પંચાલ સમાજ, ગાંધીનગરના રબારી દેસાઈ જે કહેવાય એ સમાજ, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, કિંજલબેન દવેવાળા, 5 પરગણા, ઠાકોર ચૌધરી સમાજ, પાટીદાર સમાજ, કડવા પાટીદારો, લેવા પાટીદારો, 42 ગોળ આંજણા ચૌધરી સમાજ, કોળી સમાજ, પછી દાહોદ બાજુનો કોળી સમાજ, રાજપૂત જાગીરદાર સમાજ, નાઈ સમાજ થી માંડીને આહિર સમાજ સુધી તમે જુઓ, ચારે કોર બસ સમાજ કો બદલ ડાલો. બસ રાતોરાત ડિસેમ્બર થી શરૂ કરો, તમે વાત કરો તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી જેમ જેમ આગળ વધતું જાય છે, એમ સામાજિક સુધારણાની જાણે ક્રાંતિ આખી સર્જાઈ ગઈ છે. તો એના મુખ્ય 2 કારણો છે મયુરભાઈ. એક મેં આપને કીધું તેમ કે વાયા સમાજને ઢાલ બનાવીને તમે પ્રેશર ટેક્ટિક ઊભી કરો તો ક્યાંક પણ અંશે તમારો મેળ પડે. જ્યાં પણ તમારી પછેડી દબાયેલી હોય, જ્યાં તમે સમાજના કહી શકો કે આટલો મોટો અમારો સમૂહ સમાજ જે છે એ કાલ સવારે તમારાથી મોઢું ફેરવી જશે, માટે અમુક કામ અમારા કરી દો. પછી જાહેર જીવનના હોય તોય ભલે. કામ એમ નથી માનતા આપણે કે પોતાના જ કામ હોય, પોતાના એટલે વ્યક્તિગત હોય કે ન હોય, પ્રદેશના હોય, નાગરિકોના હોય, જે હોય તે, પણ ટૂંકમાં ઈ કામ કરવા માટે થઈને જે પ્રેશર ટેક્ટિક, પ્રેશર તંત્ર ઉપર કરવું પડે, એ હવે સમાજના નામે થઈ શકે એમ છે. એ જગ જાહેર વાત છે. એટલે એક તો સૌથી પહેલા લોકોને સમાજની પડી છે. નંબર 2 મયુરભાઈ, નંબર 2 ઈ છે કે જેમ આપણે કહીએ છીએ ને કે દેશમાં વડાપ્રધાન થવાનો રસ્તો ઉત્તર પ્રદેશ થી જાય છે, એવું કહેવાય છે ને, કારણ કે લોકસભાની 80 બેઠક છે ઉત્તર પ્રદેશમાં. એટલે એમ કહેવાય છે કે વાયા ઉત્તર પ્રદેશ જ તમે કોઈ વડાપ્રધાન થઈ શકે. એમ હવે રાજનીતિમાં જો તમારે માથું કાઢીને રહેવું હોય તો તમારી ભેગો સમાજ હોવો જોઈએ. કારણ કે હવે વિકાસ નામની જે રાજનીતિ શરૂ થઈ છે, કે અથવા તો આમ તો નરેન્દ્ર મોદીના સમયથી છે, પણ એ ક્રાઇટેરિયા એવા છે, એમાં સમાજ ગૌણ થઈ જાય. કારણ કે વિકાસ વગરનો કોઈ સમાજ ન હોય, ને સમાજ એવો કોઈ ન હોય જેને વિકાસ ન જોતો હોય. એટલે હવે એ જે જ્ઞાતિ જાતિના વાડાભેદ એક જમાનામાં પાટીદાર સમાજની બિલકુલ આમ તમે જો હથરોટી ગણાતી હતી ગુજરાતના રાજનીતિમાં. એકાધિકારો, પાટીદારોને અવગણી શકો નહીં.
પછી આવ્યો, હવે શરૂ થઈ છે ઓબીસી ની રાજનીતિ, અને એ બિલકુલ વ્યાપક છે. અત્યારે કોળી સમાજ જ 2-2.5 કરોડની આસપાસ છે ગુજરાતમાં, બોલો. તો તમે જુઓ ભાઈ, આપણા જિગ્નેશ મેવાણી, કોંગ્રેસની આઈડિયોલોજી ક્યાં અને જિગ્નેશ મેવાણીની આઈડિયોલોજી ક્યાં? કારણ કે એના સમાજ ઉપર બિલકુલ પ્રભુત્વ ધરાવે છે. ગુજરાતમાં દલિતોની સંખ્યા 7% છે, દેશમાં 27% છે. હવે માયાવતી જે છે એનો ઓરા કે કરિશ્મા પેલા જેવો રહ્યો નથી. તો દલિતોના ક્ષેત્રમાં બહુ મોટું વેક્યુમ છે નેશનલ લેવલે. કોણ સૌથી મોટો મસીહા? એમાં અત્યારે ભાઈ જિગ્નેશ મેવાણી મારા ખ્યાલથી સૌથી વધુ ઝડપથી વિકસતી જતી, આપણે કહીએ છીએ ને કે આ ઇકોનોમી, એમ વિકસતી જતી આ રાજનીતિ છે ભાઈની, જિગ્નેશ મેવાણીની, દલિતોના ક્ષેત્રમાં. એવી રીતે તમે જુઓ, તમામ સમાજ આપણે ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધાને ખ્યાલ આવી ગયો કે કોઈ એક એવી કોર વોટ બેંક તો આપણી વૈયક્તિક એવી હોવી જોઈએ કે જેના આધારે આપણે બાકીના પક્ષથી માંડીને બીજા લોકો પર પ્રભાવ છાંટી શકીએ. એટલે અલ્પેશ ઠાકોરે, તમારી જાણ ખાતર, અહીંયા 26મી જાન્યુઆરીએ રાતના 3 વાગે, જુઓ આ પણ એક માઇલસ્ટોન છે. દેશની આઝાદી 15મી ઓગસ્ટ, ફ્રીડમ એટ મિડનાઇટ એમ કહીએ છીએ, જવાહરલાલ નહેરુનું ઐતિહાસિક પ્રવચન છે કે જ્યારે આખું વિશ્વ અત્યારે ઘોર અંધકાર વચ્ચે અથવા તો ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું છે, ત્યારે ભારતમાં એક જાગૃતિનો સૂર્યોદય થયો છે. આમ કહીને એણે આઝાદીને સરાહના કરી હતી, આવકારી હતી. તો ઈ એક મધ્યરાત્રિ એક કિસ્સો ઈ 15મી ઓગસ્ટના પ્રવચનનો છે, પંડિત નહેરુના, ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ત્યાર પછી બિહારમાં જયપ્રકાશ નારાયણજીએ જે ક્રાંતિ સર્જી ઇન્દિરા ગાંધીના વખતમાં, એ પણ રાતના એને એટલે વહેલી સવારના 4-5 વાગે મીટિંગ બોલાવી હતી, સભા, જાહેર સભા, અને એમાંય પાછા હજારોની લાખોની સંખ્યામાં આવ્યા હતા. એટલે ગઈકાલે 26મી જાન્યુઆરીએ ભાઈ અલ્પેશભાઈ એને ઠાકોરે ગાંધીનગરના રામકથા મેદાનમાં રાતના 3 વાગે મીટિંગ બોલાવી, અને એમાંય લાખો લોકો આવ્યા પાછા, બોલો, સમાજના 7,000 ગામડામાંથી. એટલે એનો અર્થ એવો થયો કે જે કોઈ દૂરથી આવ્યા હશે એને તો રાત ઉજાગરો કર્યો જ હોય તો જ આવી શકે, 4-5 કલાકનો રસ્તો હોય, ટ્રાફિક જામ હોય, વગેરે વગેરે. તો આ પણ એક બહુ મોટો સંકેત તો ચોક્કસ છે. ભલે અલ્પેશભાઈ ઠાકોરની કે ગેનીબેન ઠાકોરની કે બાકી બધા જેટલા લોકો મંચસ્થ હતા એની જે પણ લાગણી કે ભાવના હોય તે, પણ સમાજમાં એક જાગૃતિની ભૂખ ઉગડી છે, એ તો નક્કી થયું. નહીતર 3 વાગે કોઈ આવે નહીં. બરાબર. એમાં આટલી કડકડતી ઠંડી છે, અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, બધાને મોબાઈલ ઉપર બધું જોવા મળે છે, ટીવી ઉપર બધું જોવા મળે છે. કોઈને નેતા કે ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર જોવાનો પણ એટલો મોહ નથી રહ્યો જેટલો અગાઉમાં રહેતો. અગાઉ જયારે ઇન્દિરા ગાંધીના વખત, તમે તો હજી તમારો કદાચ જન્મે નહીં હોય, ઇન્દિરા ગાંધીની સભા જયારે અહીંયા રાજકોટમાં થઈ હતી, શાસ્ત્રી મેદાનમાં, પણ ઈ જમાનામાં જયારે પણ સભા થતી કોઈ પણ મહાન નેતાઓની, અટલ બિહારી વાજપેયી થી માંડીને બધાય લોકો, તો લાખો કરોડો લોકો ઉમટી પડે જોવા કે કેવા ઇન્દિરા ગાંધી હશે અને અટલ બિહારી વાજપેયી કેવા હશે. હવે ઈ યુગ તો હવે રહ્યો નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે તમે મોબાઈલ ઉપર ગમે ત્યારનું પ્રવચન ગમે ત્યાં બેસીને સાંભળી માણી શકો છો. તેમ છતાં આવા માહોલ છતાં અલ્પેશ ઠાકોર જેવા નેતાએ બોલાવેલી બેઠક, કારણ કે કોઈ ધર્મગુરુ બોલાવે કે તો હજી સમજ્યા, ગેનીબેન સાંસદ સભ્ય છે, પણ માણસોને રાજકારણી પર ભરોસો આમ ઓછો રહ્યો છે, પણ યુવાન નેતા છે અલ્પેશ ઠાકોર, અને એને બેઠક બોલાવી મહાસંમેલન, લાખો લોકો ઉમટી પડ્યા. એ કઈ જેવી તેવી વાત તો નથી. સર, આમાં અલ્પેશ ઠાકોરે એક નિવેદન પણ આપ્યું હતું કે સમાજનો હું ભૂવો છું, સમાજનો હું ભૂવો બન્યો છું, મારે નાળિયેર કઈ બાજુ ફેંકવું એ હું જાણું છું. આને કેવી રીતે જુઓ છો? મયુરભાઈ, ઊંટ મરે ને ત્યારે મેવાડ તરફ જુએ. એ ભૂવાની પણ ચાર્જ નાકા લીધો
એમ કહું. હમ ઈ કેસે કદાચ આપણો આ વિડીયો સાંભળે અથવા તો કોક એને કે તો એમ કેસે કે ભાઈ આ ભાઈ માથાકૂટ ખોટી કરે છે, હું તો 15 વર્ષથી આવું બધું કરું છું, 2012 થી એમ કે હું જાહેર જીવનમાં છું ને ફલાણું ને ઢીકણું. પણ ક્યારેય તમે એવું કેમ નતું જાહેર કર્યું 2012 પણ કે આજથી શરૂ કરો ને 2025 સુધીમાં આ સમાજને હું આટલા એટલા ક્રાઇટેરિયામાં સુધારી ન દઉં તો રાજનીતિ છોડી દે કે વગેરે વગેરે. દર વખત કે છે, છોડતા નથી, ઉલટાના ઓર જામતા જાય છે. પણ ઈ ભુવા વાળી જે વાત છે એ શું છે? ટૂંકમાં આમાં શું છે, ઓરેટરીની એક મજા છે. જેની પાસે આ નોલેજ છે ઓરેટરીનું, સંમોહિત કરવાની શક્તિ, તો સમાજને શું ભાષામાં વાત કરવી જેનાથી સમાજ જે છે એ બિલકુલ તમારી ફેવર વાત કરે. કેમ કે ભૂવો શબ્દ જે છે, નહીતર એમ જ કહી શકાય હોત કે હું એક મોટિવેશનલ સ્પીકર તરીકેનું કામ કરીશ, પછી ગળે ઉતરે નહીં ઠાકોર સમાજને. મોટિવેશનલ સ્પીકર અઘરું લાગે. ભૂવો ગયો એટલે હંધા સમજે કે દાણા ફેંકશે. એટલે આ તો એક ઓરેટરીની મજા છે. પણ મૂળ વાત કે આ બાના હેઠળ પણ ઈ રાજનેતાઓની જે મનસા હોય તે, પણ હું તો એમ માનું છું કે ઠાકોર સમાજે લાખોની સંખ્યામાં ઉમટી પડ્યો રાતના 3 વાગે કડકડતી ઠંડીમાં. તો એ સમાજને તો ધન્ય છે, એમાં કોઈ શંકા નહીં. એનામાં કમસે કમ પરિવર્તનની કે સુધારણાની ભૂખ ઉઘડી છે, એ તો નક્કી થયું. નહીતર એમ કઈ ઓલા કે છે ને કે નજરને બંધ કરીને જ્યારે અમે દીઠા છે તમને, તમે જે છો એના કરતા પણ વિશેષ દીઠા છે તમને, અને નહીં તો આવે લાશ, નહીં તો એમ ના આવે લાશ દરિયા પરથી તરીને, નક્કી એને કિનારે દીઠા છે તમને. એટલે સંજોગોના પાલવમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. બધું જ સંભવ છે. જ્યારે ભૂખ જાગે, આપણે ત્યાં મહાન ગુજરાતી આપણા સાહિત્યકારો થઈ ગયા, એને કરેલી કનૈયાલાલ મુનશીથી માંડીને એવા લોકોએ કે ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે, જેણે પણ લખી હોય મહાન કવિઓએ. પણ એ જે વાત છે ને, આવી ભૂખ જો જાગે તો જરૂરિયાત સંશોધનની માતા છે. સમાજ, ઠાકોર સમાજને એમ થયું કે આપણે 100% કંઈક પરિવર્તન લાવવું જોઈએ, એટલે એને કડકડતી ઠંડી પણ ન નડી અને ગાંધીનગર દૂર પણ ન લાગ્યું. એટલે પછી ભુવા ધૂણે જ ને. તમે જુઓ આ પ્રકારનો માહોલ હોય તો કોણ ન ધૂણે. અને આ તો બધા રીઢા ભુવા છે, રાજકીય રીતે કહું તો રીઢા ભુવાને તો આવું માહોલ મળે તો શું કામ ન ધૂણે? જી મયુરભાઈ. સર, અલ્પેશ ઠાકોરે એક બીજું નિવેદન પણ સ્ટેજ ઉપરથી આપ્યું હતું કે જ્યારે પણ સમાજને જરૂર પડશે, સમાજને, ત્યારે હું રાજનીતિ છોડી દઈશ. જુઓ ભાઈ, એના માટે ખાલી હાસ્ય જ કાફી છે. પણ ઈ છોડીએ, કોઈ છોડતું નથી ભાઈ. પણ આ ભાઈ જે અલ્પેશભાઈની વાત જે છે ઈ એવી છે. મૃગાંક શાહ કરીને એક કવિ છે, મૃગાંક શાહ. એની એક બહેતરીન એક પંક્તિ છે એની, કે કલિંગર ના હોય, કલિંગર એટલે તરબૂચ, કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ. કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ, અને જેવી મળી હોય એવી જિંદગીનો તું કસ કાઢ. જેવી મળી હોય એવી જિંદગીનો તું કસ કાઢ. તને સુધારવા કોઈ અન્ના અનશન નહીં. તને સુધારવા કોઈ અન્ના હજારે કોઈ અન્ના અનશન નહીં કરે. તું જ તારી વિરુદ્ધ જોરદાર સરઘસ કાઢ. ભાઈ અલ્પેશ ઠાકોરે રાજનીતિ છોડવાની વાત કરી, પોતાની સામે એક સરઘસ કાઢ્યું છે. હવે એને ટૂંકમાં સમાજના નેતા તરીકે થવાની ઝંખના પેલાય હતી, છે ખરા, પણ વિશેષ થવાની ઝંખના જાગી છે. કે આને કહેવાય કિંગ મેકરની ભૂમિકા. તમે જુઓ, સમાજના નેતા હોવાના 2-3 ફાયદા છે. કાં તો તમે ટિકિટ માગી શકો, અને કાં તમે અપાવી શકો. એવી તમારી સક્ષમતા હોવી જોઈએ. એટલે તમે અલ્પેશ ઠાકોરને યા તો ચાહી શકો, યા એને ધિક્કારી શકો, તમે એને અવગણી ન શકો. એ જે તે અત્યારે ભાજપમાં છે. ધારો કે હમણાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી આવે એ તો ઠીક છે, સમજ્યા જેવું. પણ ભવિષ્યમાં 2017માં જયારે ચુનાવ આવે
તો અલ્પેશ ઠાકરે અત્યારથી જ ઈ જેને કીધું ને હું ભૂવો છું દાણા નાખ્યા, અત્યારથી દાણા નાખ્યા છે બુદ્ધિપૂર્વક. ઈ ઘેઘુર થઈને પાકની જેમ લણશે 2027માં. બરાબર. નહીતર એને બધા આયોજનો તો સરસ કર્યા છે. તમે જે અત્યારે એ લોકોએ જાહેરાત કરી, બધી કેવી જાહેરાત કરી છે કે ભાઈ 8 જેટલી કન્યા છાત્રાલયો બનાવવાની છે, 8. હા, અને તમે એમાંય પાછી કરુણા જુઓ, આ બધા છે ને કન્યા છાત્રાલય, એટલે આ છોકરા નકામા છે, છોકરા છાત્રાલય ન હોય. કન્યા જ ભણશે તો અમે ક્યાં જાઉં બધા? એટલે કઈ છોકરા નકામા છે? કન્યાની કેળવણી સારી વાત છે, તો પણ કુમારે કેળવાયેલા હોવા જોઈએ ને, નહીતર એ પાછો અનબેલેન્સ થશે. પણ આ બધી સહાનુભૂતિ જીતવાની એક ગેમ હોય છે, સરસ. કારણ કે એમાં તમે કોઈને છોકરી કયો ને દીકરી કયો, બે વચ્ચે ફેર શબ્દ ઈનો ઈ છે. યુવતી કયો ને દીકરી કયો, આસમાન જમીનનો ફેર. બસ આ વાત છે. એટલે કન્યા કેળવણી બધા વાત કરે. એટલે ભાઈ કુમારને કેળવણો કરો તો ખરા, કેળવો તો ખરા ને, કુમાર રહી જાય પાછા તો એનું પાછું વળી ઝંડા ઉપાડવા પડશે. એટલે એને એમ કીધું કે અમે 2000 છાત્રાઓ ટૂંકમાં ભણી શકે એવી અમે હોસ્ટેલ બનાવશું, 8 જેટલા શિક્ષણ ધામ બનાવશું, અને 2036માં આપણા સમાજની એટલે કે ઠાકોર સમાજની બેન દીકરી યા તો એસપી હોવી જોઈએ યા કલેક્ટર હોવી જોઈએ, એમ ટૂંકમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં આગળ આવવી જોઈએ, યુપીએસસી જેવી વગેરે વગેરે. દરેક તાલુકા એમ કે દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી છે, અને 12 ધોરણ પછી જેના લગ્નની વાત કરવી જોઈએ, ત્યાં સુધી નહીં, આવી બધી પણ વાત કરી. મહિલાઓને રોજગાર લક્ષી આપવાની વાત પણ કરી. પણ આ બધા વિચાર એક જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસના નેતા છે, એને પણ એક સરસ વાત કરી, જે ઇન શોર્ટ ટૂંકી છે, પછી એમાં ઉમેરવો છે, પણ સરસ એને વાત કરી કે સોશિયલ મીડિયામાં જે લોકો નેગેટિવ કોન્ટેન્ટ એટલે આખી કન્ટેન્ટ મૂકે છે, જે ભડકાવડાનું પણ હોય, ગેરમાર્ગે દોરાવનારું હોય, કોમ કે સમાજ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ જન્માવે એવું હોય, આવા બધાને પણ આપણે બહિષ્કાર કરવો જોઈએ. એ એક ડગલું આગળ હેલા, બહુ સારી વાત છે. એ બહિષ્કાર સારી વાત નથી, પણ કમસે કમ મુદ્દો નોંધમાં લીધો એ સારી વાત છે. તો મયુરભાઈ, આ બધા તથાકથિત સમાજ સુધારણા જે છે એ કઈ સંમેલન કરે સુધરી જાય સમાજ? બાબા સાહેબ આંબેડકરે આટલું બહેતરીન આપણને બંધારણ આપ્યું, તો આપણા સમાજમાં ઠેર ઠેર સમસ્યાઓના ઉકરડા સર્જાણા છે. તો તમારા એક સંમેલનથી સમાજ સુધરી જાય એવું બને ક્યારેય? એટલે પછી જરૂર શું છે, આ એક પ્રયોગ ચોક્કસ છે, તમે શરૂઆત કરી દીધી, નો ડાઉટ, પણ પછી વોટ નેક્સ્ટ? હવે આની પ્રોસેસ શું છે ઈ કરવી જોઈએ. તમે અત્યારે 7,000 ગામડામાંથી તમારા તથાકથિત સ્વયંસેવકોને કરીને અહીંયા લાખો લોકો ગાંધીનગરમાં ભેગા કર્યા. એ 7,000 એ ટાઈપના લોકો છે કે જે સમાજમાંથી દૂષણો દૂર કરે, કુરિવાજો દૂર કરે, નવી ઇનોસેન્ટ જે કઈ જેને કહેવાય આવડત કે કૌશલ હોય એને જાગૃત કરે. આવા બધા 7,000 છે એ નહીં, એને ખાલી મતલબ હું ગાડીઓ ભરી ભરીને ગાંધીનગર ભેગા કરી દો બધાને, એટલે આપણો છાપો પડી જાય. એમ સમાજ ન સુધરે. આને માઇક્રો પ્લાનિંગ કરવું પડે. જેમ CR પાટીલે માઇક્રો પ્લાનિંગ કર્યું, ભારતીય જનતા પાર્ટીને દિગ્વિજય અપાવ્યો ગુજરાતમાં, કલ્પનાથી તો માધવસિંહ સોલંકી કરતા પણ વધુ રેકોર્ડ સ્થાપિત કરી દીધો, એને માઇક્રો પ્લાનિંગ કહેવાય. તો માઇક્રો પ્લાનિંગ સમાજે કરવું, સુધારવું હોય તો આ ખાલી ઠાકોર સમાજને લાગુ નથી પડતું, તમામ સમાજને કહું, પાટીદાર સમાજથી માંડી, કોળી સમાજ, આહિર સમાજ, બધા લોકો સંમેલન બોલાવી અને મોટી મોટી વાતો કરે. પણ પછી શું રામ જાણે. પછી પાછું ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સપક્ષ વળી પાછું ડખે ડખે ચડી જાય અને એકબીજાના ટાટિયા ખેંચે. ક્યાંથી મેળ પડે? એટલે એક વસ્તુ નિર્ધારિત કરવી જોઈએ કે જ્યાં સમાજના હિતની વાત આવે ત્યાં કોઈ પોલિટિક્સ નહીં. બિલકુલ સર. આ અલ્પેશ પેલો ઠાકોર, સુધારો. જી. વ્યસનોની વાત તમામ નેતાઓએ કરી કે ઠાકોર સમાજ જે વ્યસનની વાત હતી, તેમાં વ્યસનનું ખાસ મહત્વ અલ્પેશ ઠાકોરે પણ એવું નિવેદન આપ્યું કે જો વર્ષો પહેલા વ્યસન છોડી દીધું હોત ઠાકોર સમાજે, તો ગાંધીનગર અને અમદાવાદની અડધી જમીન આપડી હોત. જો મયુરભાઈ, બોલવામાં બધી સારી વાતો છે. અત્યારે એને નામ નથી લીધું, પણ એમ કીધું કે એક સમાજ જુઓ કેટલો આગળ આવી ગયો. એ વાયા મીડિયા છે તો પાટીદાર સમાજ, આપણે જાણીએ અમેરિકા સુધી હાહાકાર મચાવ્યો છે. એ સમાજે તો કઈ ખામી નથી, પણ એ સમાજ એવો દાવો કરી શકે કે નિર્વ્યસની છે? ઉલટાના એવા અનેક વ્યસનો અથવા તો દૂષણો, વ્યસનો તો છોડો, એનો શિકાર છે. એવી શિકાયતો આપણે બધા જ પાટીદાર અગ્રણીઓને મળીએ ત્યારે આપણને જાણવા મળે છે ને કે છે.
કે આ મોરબી થી માંડીને તમે ઠેઠ અમેરિકા સુધી, જો મેલબોર્ન સુધી, બધે ઠેકાણે સમાજ બહુ વિકસિત ને પૈસા પૈસા બધું થઈ ગયું, પણ પછી બધા શું કે છે કે અમારામાં બાકી ઘણી બધી ખરાબી આવી ગઈ છે, એવું કે છે ને. તો વ્યસન મુક્ત હોવું બિલકુલ સારી વાત છે, એમાં કોઈ સંશય જ નથી. એ તો વાત તો સાચી જ છે. પણ દાવો કર્યો કે અમે એને એમ દાવો કર્યો કે 2012માં મેં આ ઝુંબેશ શરૂ કરી હતી વ્યસન મુક્તિની, ત્યારે લોકો હસતા હતા. અત્યારે 90-95% સમાજ વ્યસન મુક્ત થઈ ગયો. આ તો ગજબ કહેવાય. આવું તો દાવો પ્રમુખ સ્વામી મહારાજે નતો કર્યો, અને એવું છે નહીં અત્યારે બજારમાં, તમે જાણો છો. અને દાવો શું થઈ છે તમે જુઓ, આપણે સ્વામિનારાયણ સંપ્રદાય, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે તમે જાઓ ત્યાં પ્રેમવતી નામનું રેસ્ટોરન્ટ, ત્યાં થમ્સઅપ મળે. લે હાલે. હવે આનો વ્યસન મુક્તિની વાત તો થમ્સઅપ કઈ સારી વાત તો છે નહીં ને. નાળિયેરનું પાણી વેચો ને, હાલો તમારે પાવું જ છે ને, તો તાજા શ્રીફળ એનું પાણી કાઢી અને કોઈ બોટલિંગમાં કરો, પેકિંગમાં કરો, યંગસ્ટર્સ ને સારું લાગે એવું બોટલિંગ. મૂળ તો પેકેજિંગ નો પ્રશ્ન, અંદર માલ ક્યાં કઈ સારો હોય છે. તમે જોજો સિગરેટ કે બીડી, ખાસ કરીને સિગરેટ, એના પેકિંગ તમે જો અદ્ભુત હોય, અંદર કેન્સર. તો હંમેશા દુનિયામાં ખરાબી છે ને બહુ રૂપાળી થઈને જ આવતી હોય. એટલે આ વ્યસનનો દાવો ભાઈએ કર્યો એ જરાક વધુ પડતો છે. 90-95% ઠાકોર સમાજ, હું તો કહું 100% થઈ જવો જોઈએ, એમાં ના નહીં. એ તો રાજીપા થવા જેવી વાત છે, પણ વાસ્તવ એવું છે ખરું. તો વ્યસન મુક્તિ હોવી જોઈએ, એને વાત સારી કરી, પણ કોઈ સમાજ નથી કરતો એ સુધારો હું તમને કહું. ત્યાં સુધી કોઈ પહોંચતું જ નથી. બધા ક્યાં સુધી અટકી જાય? સૌથી પહેલા લગ્નમાં સુધારા વધારા, બિનજરૂરી ખર્ચા ન કરો, બિનજરૂરી ખર્ચા ન કરો. એક કેસેટ આ વાગે છે. હવે એમાં તમે જુઓ ઠાકોર સમાજમાં થયું તો ગેની બેને કીધેલું ડીજે બીજે વગાડવાનું બંધ કરો, ડીજે વગાડશે ને. તો વિક્રમભાઈ ઠાકોરે શું કીધું કે ભાઈ એમાં જરાક તમે સમજો, માણા થાવ થોડુંક, અમારા ધંધા ધાપા તૂટે. કીધું ને. આવા બધા કેટા કેનાલો બહુ નીકળે. એટલે અંતે પાછા તમે જ્ઞાન આવું જ હોય. અત્યારે જે ગેનીબેન ને અલ્પેશભાઈ બધાએ વાત કરી, હવે ધીરે ધીરે જયારે પછી વોટ બેંક તરફ આવશે ને ત્યારે વળી પાછા હામામાં થઈ જાય. જેમ વિક્રમભાઈએ તમારી નજર સામે આપણે કીધું ને કાલે, એને ભાઈ ડીજે વાળો એવી કલાકાર જેવું છે. ઘણા બધા ફોન આવ્યા છે ડીજે વાળાને કે ભાઈ એમની રોજી રોટી માટે છે, તમે કરો. હા બસ. એટલે વાત ઈ છે મયુરભાઈ, કે એક સમાજને 2-3 વસ્તુ બધા અટકી ક્યાં જાય છે? લગ્નના ખોટા ખર્ચા વાળી વાતમાં અને વધીને વ્યસનોમાં. પણ ખરેખર તમામે તમામ સમાજ, કહું છું, 18 વર્ણના સમાજના જેટલા પણ સંગઠનો હોય, એને એક નિયમ બધાએ મૂકવો જોઈએ આચાર સંહિતામાં. આ લોકોને બંધારણ શબ્દ આપે છે નામ. બંધારણ તો આપણે ત્યાં બાબા સાહેબ આંબેડકરનું છે, બીજા કોઈનું બંધારણ દેશમાં હોઈ શકે નહીં. એક દેશ મેં દો સંવિધાન નહીં ચલ सकते, એવું ભારતીય જનતા પાર્ટીનું જે તેને બીજ મંત્ર છે. કાશ્મીરમાં જયારે ડખો થયેલો ને કાશ્મીર વાળા પોતાને સ્વાયત્ત સમજીને અલગ સંવિધાનની કે અલગ પ્રકારની વાત કરતા હતા, ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી થી માંડીને અટલ બિહારી વાજપેયી સુધીના લોકોના પ્રવચનો આપણે સાંભળીએ. એમાં કે છે કે એક દેશ મેં દો સંવિધાન નહીં ચલ सकते. તો એક દેશમાં અલગ અલગ સંવિધાન બંધારણ કઈ રીતે હોઈ શકે? ઠાકોર સમાજનું અલગ, આહિર સમાજનું અલગ, કોળી સમાજનું અલગ, ફલાણાનું અલગ, બ્રહ્મ સમાજનું અલગ, ઢીકણું. એને બંધારણ શબ્દ ના આપે, એને આચાર સંહિતા કહેવાય. નીતિ નિયમ, અને એ નૈતિક નીતિ નિયમ. નહીતર સરકારના કાયદા તો છે જ, પણ નૈતિક નીતિ નિયમો આપણે કેટલાક ઘડીએ. જેમ કે મંદિરમાં બૂટ પહેરીને ન જવાય, એ નૈતિક વાત છે. એમાં કઈ સરકારે રૂલ બાર નથી પાડ્યો. બંધારણમાં કે એવું નથી કે બંધારણમાં કોઈ મંદિરમાં બૂટ પહેરીને જાય તેને પકડી લેવો કે ધરપકડ કરી FIR, એવું કઈ છે નહીં. પણ એ નીતિગત વાત છે, આપણને ખબર છે કે ન જવાય. સંસ્કાર જ એવા છે. માને માં જ કહેવાય, ધ વાઇફ ઓફ માય ફાધર, એમ ન કહેવાય. જે થતું હોય કહેવાતું હોય કહેવાય. એટલે અમુક નીતિગત છે. તો આ લોકોએ પેલા તો એને નામ આપવું જોઈએ નૈતિક નિયમો. અને જે સૌથી વધુ વાત હું કહેવા માંગુ છું કે તમામે તમામ સમાજ જે ભૂલે છે અથવા તો જાણી જોઈને નથી પડતા, એ વાત એ છે કે સમાજે એવો નિયમ કરવો જોઈએ કે આપણા સમાજમાં જેનો ધંધો કે પ્રકૃતિ સમાજ વિરોધી હોય, દેશ વિરોધી હોય, કુટુંબ વિરોધી હોય, પ્રકૃતિ કહું છું, માઇન્ડ વેલ, પ્રકૃતિ કે ધંધો જો આ પ્રકારનો હોય, જેને જાહેર હિતમાં નુકસાનદાયી ગણી શકાય એવો, એનો સામાજિક બહિષ્કાર કરવો, ઈ કેવું જોઈએ. તો શું થઈ શકે એ કહું મયુરભાઈ. જો એવું કરવામાં આવે તો સમાજ ફિલ્ટર થઈ જાય.
એના ખરાબ તત્વો જે છે જેને કારણે યા તો એ વગોવાતો આવે યા તો એ ફાકા ફોદારી કરે. આપણે ત્યાં અત્યારે તો સિસ્ટમ એવી છે કે બાહુબલી છે એ તો ગૌરવ તરીકે ગણવામાં આવે છે, પણ બાહુબલીની એટલે શરીર સૌષ્ઠવની તાકાત જવા દો, જેનો ધંધો બાહુબલાઈ જેવો છે, જેનો ધંધો ખરાબી છે, કોકને હેરાન જ કરવું છે, કોઈ પણ હિસાબે નડવું જ છે અને કાળા ધોળા કરવા છે, વાકા ત્રાહા કરવા છે, એવા જે લોકો છે, અપરાધિક તત્વો શબ્દ કહું છું, એવા અપરાધિક તત્વોને સરકારનું બંધારણ તો જે સજા કરવી હોય કરે. સૌથી મોટી સજા જે છે ને એનો જો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવે, જેમ કે બીજા બધા કેસમાં કરવામાં આવે છે, લવ મેરેજ ઇત્યાદિથી માંડીને સમાજના કેટલાક નીતિ નિયમો નહીં પાળે તો અમે સામાજિક બહિષ્કાર કરશું. એટલે ભાઈ તો એમાં પછી બહુ ના હાલે. ભલે સામાજિક બહિષ્કારની વાત તમારી જગ્યાએ છે, પણ મેં કીધું કિંજલબેન દવે જેવા હું તમને કહું જે સેલિબ્રિટીઝ છે, હવે તમે ક્યાં એનો બહિષ્કાર શું કરી શકો? હવે એ ટેસડા કરે છે દુનિયાભરમાં, હવે એનું બહિષ્કારનું આવે હું તમારું. એટલે એના કરતા એક નૈતિક નીતિ નિયમ, અને એ ખાસ કરીને અપરાધિક તત્વો, તો એનાથી બે મહત્વના ફાયદા થઈ જાય આખા દેશમાં. શું ફાયદા થઈ જાય? કોર્ટ કેસ ઓછા થાય અને પોલીસની બહુ જરૂરિયાત રહે નહીં માથાકૂટ વાળી. એટલે એ પોલીસ તંત્ર હળવાશ અનુભવે છે. અત્યારે 12 માસ 24 કલાક ભલે હાથે ખોટે પણ દંડિકા લઈને નીકળી જવું પડે, એ ક્યારેય રજા હોતી નથી. ને માનસિક સ્ટ્રેસને કારણે પણ કેટલાક લોકો યા તો ગરીબો ઉપર વધુ જુલ્મી બની જાય, યા તો પછી બધા પોતાની નૈતિકતા ઉપર એ સમાધાન કરી લે છે કે જાન છૂટી, આપણને જો મદદ થતી ભલે કાળું ધોળું થતું. ઈ જે ડખો છે સ્ટ્રેસના કારણે, એ સ્ટ્રેસ પોલીસનો હળવો થઈ જાય અને કોર્ટમાં જે કરોડો કેસ પેન્ડિંગ છે, વર્ષો સુધી એના નિવેડા નથી આવતા, નિર્દોષો અમુક વર્ષો સુધી સબડાતા રહે છે, એ પણ બંધ થઈ જાય. કારણ કે તમામ સમાજ પોતાની ખરાબી જે છે, સામાજિક ખરાબી નહીં, આખા દેશના વિરોધી સમાજ વિરોધી તત્વો, એને જો બાયપાસ કરી નાખે ફિલ્ટર, એનો સામાજિક બહિષ્કારનું જો શસ્ત્ર ઉગામે તો નંદનવન જેવું થઈ જાય, રામ રાજ્ય અમસ્તું અમસ્તું થપાઈ જાય. આ એટલો ફેરફાર કરવાની જરૂર છે. હવે કરે કે ન કરે હરી ઈચ્છા, પણ અત્યારે જે સામાજિક આંધી, તમારો પ્રશ્ન હતો એનું ગુજરાતી આ છે કે નજીકના ભવિષ્યમાં ચૂંટણી છે, ભવિષ્યમાં 2027માં માઇલસ્ટોન વાળી ચૂંટણી છે. દરેકને એમ છે કે આપણે કોઈ પણ ભોગે આપણા જળ જે છે એ મજબૂત કરી દઈએ, જેના મૂળિયા ઊંડા, એને કોઈ એ કદી ન થાય ભૂંડા. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.